તો અમદાવાદ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોને લઈને શરૂ થઈ કાર્યવાહી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યો માટે કાઉન્સિલરોએ ફોર્મ ભર્યા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સભ્ય માટે કુલ 21 કાઉન્સિલરોએ ફોર્મ ભર્યા છે। હાઈકમાન્ડની સૂચનાથી કાઉન્સિલરોએ ભર્યા ફોર્મ। કેતન પટેલ, રાકેશ પરીખ, નીરજ ગજ્જરે ફોર્મ ભર્યું। ચંદ્રપ્રકાશ ખાન ચંદાણી, રાજેશ પટેલ, એકતા રાવલે ફોર્મ ભર્યું છે। ઘનશ્યામ બારોટ, જયેશ પટેલ, રાજેન્દ્ર જાનીએ ફોર્મ ભર્યું છે। કમલેશ પટેલ, પ્રવીણ પટેલ, સુમન સોલંકીએ ફોર્મ ભર્યું। પરેશ લાખાણી, રાકેશ સક્સેના, જયશ્રીબેન દાસરીએ પણ ફોર્મ ભર્યું છે। દેવાંગ મહેતા, રૂપલબેન ભટ્ટ, નીતા દેસાઈએ ફોર્મ ભર્યું। મૌલિક પટેલ અને રેખા દેસાઈએ પણ ફોર્મ ભર્યું છે। તો અમદાવાદ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોને લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ચૂંટણી બાદ જે તમામ પદો ખાલી છે અને ભરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના સભ્યો માટે કાઉન્સિલરોએ ફોર્મ પણ ભર્યા છે। 21 એવા કાઉન્સિલરો છે જેમણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્ય માટે ફોર્મ ભર્યા છે। હાઈકમાન્ડની સૂચના આવી, સૂચના બાદ કાઉન્સિલરોએ આ ફોર્મ ભર્યા।